વાવ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકની મતગણતરી સંપન્ન થઈ ચૂકી છે। તે પૈકી 10 બેઠક પર ભાજપનો, 6 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થતાં વાવ તાલુકા પંચાયત પર ભાજપે કબજો કરી લીધો છે। બીજી તરફ નવરચિત રાહ તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી 12 બેઠકો પર ભાજપ તો 4 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે। રાહ તાલુકા પંચાયત પર પણ ભાજપનો કબજો થયો છે। વાવ તાલુકાની અંદર આવતી 3 જિલ્લા પંચાયત બેઠકોમાંથી 2 બેઠક પર ભાજપ તો 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। તો વાવ થરાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 30 બેઠકો પૈકી 20 બેઠક પર ભાજપની જીત થઈ છે, જ્યારે 10 બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે। સમગ્ર રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતગણતરી હાથ ધરવામાં આવી હતી। આ તરફ નવરચિત વાવ થરાદ જિલ્લામાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, થરાદ અને બાભર નગરપાલિકાની ચૂંટણીઓની મતગણતરી આજે વહેલી સવારે હાથ ધરવામાં આવી હતી। જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો પૈકી 20 બેઠકો ભાજપ, જ્યારે 10 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે। આમ જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે। આ તરફ વાત કરીએ તો દિયોદર અને લાખણી તાલુકામાં તાલુકા પંચાયત પર કોંગ્રેસ, જ્યારે અન્ય 6 તાલુકાઓ પર ભાજપનો ભગવો લહેરાયો છે, જેમાં થરાદ હોય, રાહ હોય, વાવ હોય, બાભર, સુઈગામ તાલુકાઓમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે। નગરપાલિકાની વાત કરીએ તો બાભર અને થરાદ નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે। સવજી ચૌધરી, દૂરદર્શન સમાચાર, બનાસકાંઠા।